વડોદરા શહેર કોઠીપોળ જૂની કાછિયાપોળમાં આવેલ શ્રી કૃષ્ણ મંદિરના 46મા પાટોત્સવ નિમિત્તે શ્રી મુરલી મનોહર ભગવાનના મનોરથ નિમિત્તે શ્રીજીના વેરમુંડી ઉત્સવને લઈને ઠાકોરજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। વડોદરા શહેરમાં કોઠીપોળમાં 150 વર્ષ જૂનું આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। સાથે આ પાલખી 5 પોળમાં ભક્તોને દર્શન કરવામાં ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। સાથે આ પાલખી યાત્રામાં સમાજના યુવાનો અને મહિલાઓ જોડાયા હતા અને પાલખી યાત્રામાં એક સરખા પહેરવેશ ધારણ કર્યા હતા તેમજ 5 દિવસ સરોદોત્સવ, રાસ ગરબા, શ્રીજીના દત્તાત્રેય દર્શન, તારીખ 10 ના રોજ અખંડ ધૂન સાથે તારીખ 11 ના રોજ શ્રીજીના સંપૂર્ણ ચાંદી જડિત વસ્ત્રો તેમજ શણગારના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે ઠાકોરજીને પાલખીમાં અલૌકિક અને અદ્ભુત શણગારવામાં આવ્યા હતા અને ઢોલ નગારા સાથે વેરમુંડી ઉત્સવને લઈને આજે ઠાકોરજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। કાર્યક્રમ મનોરથ નિમિત્તે આજે વેરામુંડીનો મનોરથ છે ભગવાનનો। આવતીકાલે શરદ પૂર્ણિમાનો મનોરથ છે। એ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાનને શરદ પૂર્ણિમા તરીકેનો ઉત્સવ ઉજવીશું। ફળિયાની અંદર પોળની અંદર ગરબા રાખેલા છે, રાસ ગરબા રાખેલા છે। ત્યારબાદ પછી અમે ભગવાનની 10 તારીખે ભગવાનની 24 કલાકની અખંડ ધૂન બેસશે અને બીજે દિવસે 11 તારીખે ભગવાનનો પાઠ ઉત્સવ રાખેલો છે। હા, આજના રોજ જે ભગવાનનો વેરામુંડીનો ઉત્સવ છે તે અમારી આ કાછિયાપોળની 5 પોળમાં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે। કોઠીફળિયામાં થઈને કબીર મંદિર ફળ્યું, કબીર મંદિર, દાળવીનો ખાંચો, તાર ફળિયા, રાજમહેલ રોડ પર થઈ દરેક મંદિરમાં ભગવાન, દરેક ફળિયામાં પોળમાં ભગવાન ભક્તોને દર્શન માટે નીકળ્યા છે અને રાત્રે 9 વાગે ભગવાન પાછા પોતાના મંદિરમાં પ્રવેશ કરશે અને તે વખતે પણ મહાઆરતી રાખેલ છે। આ ઉત્સવ અમે એકચ્યુઅલી ઘણા 46 વર્ષથી અમે આ ઉત્સવ કરીએ છીએ। અમારું આ મંદિર 150 વર્ષ પુરાણું છે।